सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् दक्षिणामूर्तये नमः। ઉપનિષદમાં શ્વેતાશ્વતર ઉપનિષદના મૂળમાં જે મંત્રો છે એ મંત્રો અત્યારે આ ગ્રંથકાર સમજાવી રહ્યા છે. જેમ કે 48મા શ્લોકથી ત્રીજા અધ્યાયના વિવરણનો પ્રારંભ થયો. તત્વયોગૌ સમુદ્દિષ્ટૌ ઉત્તમસ્યાધિકારિણઃ. ઉત્તમ અધિકારી માટે તત્વ, બ્રહ્મ તત્વ અને યોગ આ બંને દર્શાવવામાં આવ્યા. તત્વ તો નિરુપાધિક છે, એને પ્રાપ્ત કરવાનું સાધન યોગ પણ કહેવામાં આવ્યું. અથ સોપાધિકમ વસ્તુ, પણ નિરુપાધિક વસ્તુ નિરાકાર નિર્વિશેષ તત્વ છે. એ તો એને આપણે ચિત્તમાં લાવવું, એનું ધ્યાન કરવું, એમાં એકાગ્ર કરવું ચિત્તને અત્યંત કઠિન છે. મંદમ પ્રતિ માટે મંદ અધિકારીઓ છે એમના માટે સોપાધિક વસ્તુ અભિધીયતે. સોપાધિક ઉપાધિ સહિત, ટૂંકમાં નિરુપાધિક પરમાત્મા અને સોપાધિક ઉપાધિ સહિતના, ઉપાધિ માયારૂપી ઉપાધિ સહિતના જે સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી એ માયા સહિતના સોપાધિક, એટલે સર્વગુણ ધરાવનારા સર્વગુણ સંપન્ન. ઇન્દ્રજાલિકમન્માયા જાલવાનેક ઈશ્વર નિયચ્છન શક્તિભિર્લોકાન સૃજતે સંહરત્યપી. એક માયારૂપી જાળ ધરાવનાર જે ઈશ્વર છે, બધાનો શાસક છે. ઈશ્વર એટલે શાસક. શક્તિભિ લોકાન નિયચ્છન, પોતાની શક્તિઓથી બધા લોકોનું નિયંત્રણ કરનાર. સૃજ લોકાન સૃજતે સંહરત્યપી, જગતનું સર્જન કરે છે અને સંહાર પણ કરે છે એવો એક ઈશ્વર છે. ઇન્દ્રજાલિક, જે ઇન્દ્રજાળ કે માયારૂપી જાળ ધરાવનારો છે, શક્તિ ધરાવનારો છે, એટલે કે આ પ્રકારની ઉપાધિ સહિતનો ઈશ્વર. અત્યાર સુધી જેની ચર્ચા કરવામાં આવી એ નિરુપાધિક તત્વ. હવે સોપાધિક, એ જ નિરુપાધિક પરમાત્મા માયાનો વેશ ધારણ કરે ત્યારે આપણે સોપાધિક ઉપાધિ સહિતનો કહીએ. સોપાધિક કહો, સગુણ કહો, તેવી રીતે નિર્ગુણ નિર્વિશેષ સવિશેષ. એક એવા ઈશ્વર તાદૃક દ્વિતીયો નહીં વિદ્યતે. એવો ઈશ્વર એક જ છે, કોઈ બીજો છે નહીં એના જેવો. જનાનામ પ્રત્યેગાત્મા સૌ જગત સૃષ્ટિઆદિકાર્યપી. એવો ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન એ સર્વનો આત્મા છે અને જગતનું સર્જન પાલન લય કરનાર પણ છે. સ વિરાટ રૂપરામ પ્રાપ્ય વિશ્વતશ્ચક્ષુરાદિમાન.
એ ઈશ્વર જ્યારે વિરાટ બને એટલે કે જગતના સર્વ નામ રૂપ છે એ ધારણ કરે, એટલે કે બધા નામ રૂપમાં પ્રગટ થાય. એક તો સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે. વ્યક્તિગત સ્તરે આપણું સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે. તેમ સમષ્ટિ શરીર ઈશ્વરનું પણ સ્થૂળ શરીર જે દેખાય છે, સૂક્ષ્મ શરીર જે હિરણ્યગર્ભ સ્થૂળ શરીર વાળો ઈશ્વરને વિરાટ કહેવામાં આવે, સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીરવાળા ઈશ્વરને હિરણ્યગર્ભ અને સમષ્ટિ કારણ શરીર ધરાવનાર ઈશ્વર. એટલે વ્યક્તિગત સ્તરે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, સમષ્ટિ સ્તરે વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર. એક એવ ઈશ્વર તાદૃક દ્વિતીયો નહીં વિદ્યતે. આવો ઈશ્વર છે એક જ છે, આના જેવો બીજો કોઈ નથી. જનાનામ પ્રત્યેગાત્મા સૌ એ ચૈતન્ય છે, એના માટે સર્વજનનો સર્વ જીવોનો પ્રત્યેગાત્મા છે. અને વળી પાછું જગત સૃષ્ટિઆદિ કાર્ય જગતનું સર્જન પાલન કરવું એટલે ઈશ્વર છે, સર્વનો શાસક છે, સર્વનો અંતરાત્મા છે, અને જોડે જોડે જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, નિયંત્રણ કરનાર માયારૂપી ઉપાધિ વડે સ વિરાટ રૂપતામ પ્રાપ્ય વિશ્વતશ્ચક્ષુરાદિમાન. એ વિરાટ રૂપતા વિરાટ બને એટલે સમષ્ટિ જે સ્થૂળ નામ રૂપ છે એની અંદર એ ઉપાધિ ધરાવીને સમષ્ટિ નામ રૂપમાં પ્રગટ જે ચૈતન્ય છે એને વિરાટ કહેવાય. સમષ્ટિ સૂક્ષ્મ પ્રગટ ચૈતન્ય હિરણ્યગર્ભ કહેવાય. તો વિરાટ રૂપતામ પ્રાપ્ય ધીમે ધીમે ઈશ્વર જે કારણ શરીર, પછી એણે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરવું, પછી ધીમે ધીમે સમષ્ટિ સ્થૂળ શરીરમાં. આપણે પણ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે માત્ર કારણ શરીર સાથે આપણે સંપર્ક, એટલે કારણ શરીરમાં જ અભિમાન હોય છે. સ્વપ્નમાં કારણ પર ઉપરથી સૂક્ષ્મ શરીર, જાગ્રતમાં કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. જાગ્રતમાં સ્થૂળ શરીરની પ્રધાનતા છે, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરની પ્રધાનતા છે, નિદ્રામાં કારણ શરીરની પ્રધાનતા છે. સ વિરાટ રૂપતામ પ્રાપ્ય. આપણે જો ઊંઘી ગયા હોઈએ પછી સ્વપ્ન અને પછી જાગ્રત થઈએ, ઈશ્વર પર જાણે ઊંઘી ગયો હોય ત્યારે ઈશ્વર કહેવાય. એ સમષ્ટિ સ્વપ્નવાળા ઈશ્વરને હિરણ્યગર્ભ કહેવાય, અને સમષ્ટિ સ્થૂળ શરીરવાળા કે જાગ્રતને આપણે વિરાટ કહીએ. વિશ્વતઃ ચક્ષુરાદિમાન. એ ઈશ્વર જે વિરાટ પ્રગટ છે એ જ સર્વ ચક્ષુમાંથી જોનાર છે, સર્વ કર્મમાંથી સાંભળનાર છે, એ સર્વનો આત્મા છે. સર્વેશામ ચક્ષુરાધ્યાયે તદીયાય તે ખિલાહ. આપણે બધા જે ચક્ષુ છે, શ્રોત્ર છે, બધી જ ઇન્દ્રિયો છે, જે કંઈ છે આપણે બધું ઈશ્વરનું જ છે. અર્થાત ઈશ્વર પ્રત્યેક જીવ દ્વારા ઈશ્વર વ્યક્ત થઈ રહ્યો છે. એ જ બધી આંખો દ્વારા જોઈ રહ્યો છે, બધા કાન દ્વારા સાંભળી રહ્યો છે, બધા મુખ દ્વારા બોલી રહ્યો છે, બધા પગ દ્વારા ચાલી રહ્યો છે. આપણે પુરુષ સૂક્તમાં બધું જોયું. દેવાનામ ઇદ પ્રોક્તૈ ત્રિભિર્મંત્રૈસ્તમીશ્વરમ મુમુક્ષુ પ્રાર્થયેતૈવ સદા શુદ્ધ વિશુદ્ધ બુદ્ધિ વિશુદ્ધ. આ પ્રકારે જે દેવાનામ એ પ્રજ્ઞા શબ્દ શરૂ જે મંત્ર છે, આવા ત્રિભિ મંત્રૈ જે ઉપનિષદમાં 3 મંત્રો છે એના વડે મુમુક્ષુ પ્રાર્થયેત, તો સદા પોતાની બુદ્ધિને શુદ્ધ કરવા માટે અંતઃકરણ શુદ્ધિ કરવાનો સુંદર ઉપાય અહીં બતાવવામાં આવ્યો કે આ ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં આપણે ઈશ્વરના સ્વરૂપનું વર્ણન આવે એટલે પ્રાર્થના કરતાં કરતાં એનું પણ ચિંતન થાય, એનું અનુસંધાન થાય. આપણે આપણા સ્તોત્રમાં જેવી રીતે ભગવાનના સગુણ સ્વરૂપનું એનું વર્ણન પણ હોય એટલે અનુસંધાન પણ થાય અર્થનું, તે રીતે તત શુદ્ધમતિર્બ્રહ્મ સર્વભૂતેષુ અવસ્થિતમ અંતર્વય સંવ્યાપ્તમ જ્ઞાત્વા સ્યાન મૃતિવર્જિતઃ. તતઃ
શુદ્ધમતિ આ પ્રકારે પ્રાર્થના કરવા બુદ્ધિ વિશુદ્ધ પોતાની બુદ્ધિને શુદ્ધ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. તતઃ શુદ્ધમતિ આ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરવાથી જેની મતિ શુદ્ધ થઈ છે એ બ્રહ્મ સર્વભૂતેષુ અવસ્થિતમ બ્રહ્મ પ્રાણી માત્રમાં આત્મરૂપે રહેલું બ્રહ્મ અંતરાત્મ રહેલું બ્રહ્મ જે છે અંતર બહિ સંવ્યાપ્યમ અંદરને બહાર સર્વવ્યાપ્ત છે એવા બ્રહ્મને જ્ઞાત્વા મૃત્યુ એ બ્રહ્મને જાણીને મૃત્યુથી મુક્ત થઈ જાય છે. પહેલાં પ્રાર્થના કહી, પ્રાર્થનાને કારણે આપણી મતિ શુદ્ધ થાય અને પછી એનાથી જ્ઞાન થાય. એટલે અહીંયા બે પગથિયા બતાવવામાં આવ્યા. પહેલાં માત્ર જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું. હવે મંદ અધિકારી માટે પહેલાં બુદ્ધિ શુદ્ધિનું સાધન કહે છે અને તે છે આ સગુણ ઈશ્વરની પ્રાર્થના અને પછી એના જ્ઞાન દ્વારા એ મૃત્યુથી મુક્ત થાય છે. આટલા શ્લોકો છે. હવે આપણે આગળ વધીએ 54મા શ્લોકથી. શ્વેતાશ્વતરનામાહં પુરુષં વેદ્મિ तं પ્રભું અન્યોપિ तं વિદિત્વૈવં મૃત્યુમત્યેતિ નાન્યથા. ઋષિ સ્વયં જાહેર કરે છે શ્વેતાશ્વતરનામાહં હું શ્વેતાશ્વતર નામનો ઋષિ છું. તમ પ્રભું પુરુષમ વેદમી એ પ્રભુ સર્વસમર્થ પુરુષ પરમાત્મા સર્વવ્યાપી જે છે આત્મા છે અને જાણું છું. ભાગ્યે જ આપણે સાંભળવા મળે કે ક્યાંક હવે જાહેર કર્યું હોય કે હું જાણું છું. અહીં તો ઋષિ પોતે જ જાહેર કરે છે કે હું એને જાણું છું આ પુરુષને. અન્યોપી તમે વિદિત્વૈન એટલા માટે એમનામાં એ પ્રકારની આત્મવિશ્વાસ છે. તે આત્મવિશ્વાસથી બોલી શકે છે. તો માત્ર બૌદ્ધિક જ્ઞાન હોય તો કંઈ વિશ્વાસ હોય, પરંતુ અપરોક્ષ જ્ઞાન ધરાવનાર હું શ્વેતાશ્વતર નામ ઋષિ છું અને તેને એ પ્રભુને હું જાણું છું, આત્મતયા જાણું છું. અન્યોપી તમ વિદિત્વા એવ હું જેટલો નહીં પણ જે કોઈ આ પુરુષને જાણે છે મૃત્યુમત્યેથી એ પણ મૃત્યુને પાર કરી જાય છે. એ પરમાત્માને જાણવું એટલે વાસ્તવમાં આત્માને જાણવું. એ પરમાત્મા જ આત્મ સ્વરૂપે એના આગળ વિરાજી રહ્યો છે. એ પરમાત્મા તો અનંત છે. તે દેશ કાળ વસ્તુ બધા પ્રકારની મર્યાદાથી પર છે. જે કાળની મર્યાદામાં હોય એ મૃત્યુને અધીન હોય. દેશની વસ્તુની મર્યાદા અવિધ મર્યાદિત, પણ આ પરમાત્મા દેશ એટલે કે સર્વ સ્થળે વ્યાપ્ત છે, સર્વ કાળમાં વ્યાપ્ત છે, સર્વ વસ્તુમાં વ્યાપ્ત છે. એ કોઈ વસ્તુ નથી જેના વગરની હોય, કોઈ સ્થળ નથી, જો કાળ નથી. એ તમ પ્રભુમ વેદમી આવા સર્વવ્યાપી સર્વજ્ઞ સર્વશક્તિમાન પ્રભુને હું આત્મરૂપે જાણું છું કે એ આત્મા છે. એવું નથી કે શ્વેતાશ્વતર એનો આત્મા છે, આપણા સર્વનો આત્મા છે. એટલા માટે એને જાણી શકાય છે. અને ખરેખર તો આત્માને જાણો એટલે પોતાને જાણો એ સહેલામાં સહેલું હોવું જોઈએ. આપણું મન એવું મહેરું બની ગયું છે ને કે આપણે હંમેશા બહાર જ જોતા હોઈએ છીએ. શુદ્ધ બુદ્ધિ એટલે મન અંતર્મુખ બનવું. એટલે પહેલાં પ્રાર્થના વગેરે દ્વારા યોગ દ્વારા આપણે બુદ્ધિ શુદ્ધ થાય અને પછી આ પ્રકારે જ્ઞાન થાય. અન્યોપિતમ વિદિત્વા એવ મૃત્યુમત્યેતી. આ જ્ઞાન કોઈ કોઈનું વ્યક્તિગત માલિકીનું નથી. એ તો બધાનો એમાં અધિકાર છે. તેથી અન્યોપિતમ વિદિત્વા અન્ય કોઈ પણ મુમુક્ષુ
પરમાત્માને એ રીતે જાણીને મૃત્યુમત્યેથી મૃત્યુને પાર કરી જાય છે. મૃત્યુને પાર કરવું એટલે શું? એટલે શ્વેતાશ્વત ઋષિ જીવિત હશે એવું માનવું આપણે? શ્વેતાશ્વત ઋષિએ મૃત્યુને જીતી લીધું એટલે હજી જીવતા હશે? જીવતા હશે પણ આપણે માનીએ છીએ એ રીતે નહીં. ઉપાધિ તો આપણી ઉપાધિની જેમ મર્યાદિત છે, દેશમાં, કાળમાં, વસ્તુમાં. શ્વેતાશ્વત જે શરીર મન બુદ્ધિની જે ઉપાધિ છે ને એ તો વ્યાવહારિક સ્તરની છે, મળે મર્યાદાથી હોવાની. શ્વેતાશ્વત આત્મા છે, આપણો આત્મા છે એટલે અમારા જ છે. ફેર એટલો જ છે કે શ્વેતાશ્વત ઋષિ જાણે છે ને આપણે ન જાણતા હોઈએ. તેથી જે કોઈ પોતાના આત્માને વાસ્તવિક જાણે છે આ ઉપદેશની મદદથી, અન્યોપી તમ એવમ વિદિત્વા, બીજો કોઈ પણ મુમુક્ષુ હોય એ આત્માને પરમાત્માને આ પ્રકારે જાણીને મૃત્યુમત્યેથી એ મૃત્યુને પાર કરી જાય છે. હવે મૃત્યુને પાર કરવાનું એકથી બધા જગ્યાએ આવતું હોય છે. કોઈક રીતે માણસને અમર બનવું છે, આપણને દુઃખ ના ગમે, મૃત્યુ ના ગમે, અજ્ઞાન ના ગમે. આ ત્રણ વિશે ચાલો આપણે દ્વેષ કહો તો દ્વેષ લઈને જ જન્મ્યા. મારે મરવું નથી, મારે સતત જીવવું છે. અજ્ઞાન મને ના ગમે, મને જ્ઞાન જોઈએ. અને દુઃખ મને ના ગમે, મને સુખ જોઈએ. અને એનું કારણ સ્વાભાવિક છે. આપણું સ્વરૂપ છે સચ્ચિદાનંદ આત્મા છે. સચ્ચિત આનંદ. સત એટલે જે સર્વ સમય હોય, મૃત્યુથી રહિત હોય. ચિત્ત એટલે જે જ્ઞાન સ્વરૂપ હોય. આનંદ એટલે જે પૂર્ણ હોય. એમાં આપણે છીએ જ. એટલા માટે અન્યો બી એ ઋષિને વિશ્વાસ છે કે જે જ્ઞાન મને છે એ અન્ય કોઈ પણ મનુષ્યને પ્રાપ્ત થઈ શકે. તમ વિદિત્વા એવમ, આ પ્રકારે જાણીને મૃત્યુમત્યેથી એ પણ મૃત્યુને પાર કરી આવે છે. ન અન્યથા, મૃત્યુને પાર કરવાનો માર્ગ આ જ્ઞાન સિવાય નથી. એટલા જ માટે જ્ઞાન શેનું હોય? જે વાસ્તે હયાત હોય, વિદ્યમાન હોય એનું જ્ઞાન હોય. અર્થાત આપણે મૃત્યુ પર છીએ જ. એવું નથી કે આપણે જ્ઞાનથી મૃત્યુ પર બનીશું. અત્યારે પણ મૃત્યુ પર છે. એટલા જ માટે આપણે આપણી જાતને મૃત્યુ પર જાણી શકીએ. ન અન્યથા, આ પ્રકારે જે પોતાના સ્વરૂપને વાસ્તવિક રીતે જાણે છે એ પણ મૃત્યુથી પર થઈ જાય છે. ન અન્યથા, બાકી આપણે એમ માનીએ કે ચાલો આપણે કંઈક નવી શોધખોળ કરીને શરીરને અમર બનાવીએ. કોઈ કે વચ્ચે કેટલાક વર્ષો પહેલાં આવેલું કે આ વૈજ્ઞાનિકો જાત જાતની શોધખોળ કરે છે તો એક દિવસ એવો આવશે જ્યારે એ માણસ એવી દવા એવું શોધશે કે માણસ અમર થઈ જશે. શું કરશો તમે? આટલા વર્ષોથી માણસ સેવડે ઈચ્છે કે હવે પતી જાય. ક્યાં સુધી આ ચાલુ રહે? અમર બનવું એ શરીરથી અમર બનવું એ કોઈ ઈચ્છનીય નથી. અને સાથે અમર તો આપણે છીએ જ. જાણવાથી જે અમરતા છે જ એને આપણે માલિક બનીએ. એટલે જે મૃત્યુથી મુક્ત થાય આપણી જે મૂળભૂત ઈચ્છા છે એ આ પ્રકારે પૂરી થાય આ જ્ઞાનથી કે હું મૃત્યુથી પર જ છું. આગળ કહે છે હવે, વેદાહમેતમ પુરુષમ મહાંતમ ઇતિ મંત્ર તાત્પર્યમાહ. હમણાં ત્રીજા અધ્યાયમાં 8મો મંત્ર છે. જેની પાસે હોય પુસ્તક એ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાદ તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. તો પુરુષ સૂક્તમાં પહેલી બે પંક્તિઓ પ્રાપ્ત થાય છે. તમે મૃત્યુમત્યેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. વેદાહમેતમ પુરુષમ મહાંતમ. અહમ મહાનતમ પુરુષમ વેદ. એ મહાન એટલે કે
જે સર્વ પર્યાસથી પર એવા પરમાત્મા છે એને હું જાણું છું. આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત, જે આદિત્યવર્ણ સ્વયં પ્રકાશ છે, તમસઃ પરસ્તાત અવિદ્યાના અંધકારથી પર છે, એટલે કે એનો પણ પ્રકાશક છે. તમે વિદિત્વા મૃત્યુમત્યેરી, એને જાણીને મૃત્યુને પાર કરી જાય છે. નાન્ય પંથઃ વિદ્યતે અયન, અયન અર્થાત મોક્ષ માટે, આપણા ધ્યેય માટે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એ વાત હવે 55માં અને 56માં મંત્રોમાં કહે છે, શ્લોકોમાં કહે છે. યસ્માત પરમ ના પરમ વા કિંચિદસ્તિ તદદ્વયમ વૃક્ષવન્નિશ્ચલમ તેન પૂર્ણમ સર્વમિદં જગત એતદ્વિદુર્મૃત્યુહીનાઃ તે સૂર્યેતુ ન તદ્વિદુઃ તે દુઃખમેવ ગચ્છન્તિ ન તત્સોપાધિકે ક્ષણે. યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત, એ પરમ એટલે ચડિયાતું, અપરમ ઉતરતું, પરમ એટલે અન્ય, અન્ય કશું નથી, જેને ચડિયાતું કશું નથી, ઉતરતું કશું નથી. એટલે શું? જે એક જ છે. ભલે આપણને ચડિયાતું ઉતરતું જણાતું હોય ઉપાધિના સ્તરે, પણ વાસ્તવમાં સ્વરૂપના સ્તરે કશું જ નથી જેને ચડિયાતું હોય, ઉતરતું હોય, કારણ કે એક જ એક પરમાત્મા છે, સર્વવ્યાપક. તો તદ્વયમ, આ પરમાત્મા સચ્ચિદાનંદ અદ્વિતીય છે, કોઈ દ્વિતીય છે નહીં, એટલા માટે કોઈ બીજું હોય તો ચડિયાતું હોય કે ઉતરતો હોય, બીજું જ નથી. અદ્વિતીય છે માટે કોઈ ચડિયાતો પણ નથી, ઉતરતો પણ નથી. વૃક્ષવન નિશ્ચલમ તેના, અંતેથી વૃક્ષનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. શેના માટે? નિશ્ચલતાને માટે. ઘેઘૂરમૂળું વૃક્ષ થયું હોય તો નિશ્ચલ હોય, એટલે ગમે તેવા તોફાનો વગેરે આવે અને તો પણ નિશ્ચલ રહે, હલી ના જાય, પડી ના જાય, તૂટી ના જાય. તો આ પરમાત્મા નિશ્ચલ છે, એટલે કશાથી ચલાયમાન નથી. એવું કશું નથી જે એને કોઈ રીતે વિચલિત કરી શકે. કોઈ દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, સંજોગો નથી જે એને પોતાના સ્વરૂપમાંથી વિચલિત કરી શકે. બસ પરમાત્માને જાણીને માણસ મૃત્યુને પાર કરી જાય, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અહીં કહ્યું યસ્માત પરમ ના પરમ વા કિંચિત અસ્તિ તદદ્વયમ, તેનાથી પર, ચાલો ઉપર નીચે ચડિયાતું ઉતરતું અન્ય બીજું કંઈ છે જ નહીં. તદદ્વયમ, કારણ કે તત્ તે પરમાત્મા અદ્વિતીય છે. જો દ્વિતીય હોય તો ચડિયાતું ઉતરતું હોય. વૃક્ષવદ નિશ્ચલમ, એ વૃક્ષની જેમ નિશ્ચલ છે, કોઈ રીતે ચલાયમાન નથી. કશી વસ્તુ એને કોઈ ચલાયમાન ન કરી શકે, બીજી વસ્તુ જ નથી. તેન પૂર્ણમ સર્વમિદં જગત, જેના વડે આ સમગ્ર જગત પૂર્ણ છે. જગતને પૂરી દેનારે છે. પુરુષને છે પૂર્ણત્વાદ પુરુષ, એને પુરુષ કહેવામાં આવે છે કારણ કે પૂર્ણ છે. પૂર્ણ એટલે બધાને ભરી દેનારો પણ ખરો. પૂર્ણ એટલે બધાને ભરી દે. ટૂંકમાં પરમાત્માએ સમગ્ર ભરી દીધું. આ દરેક નામરૂપ જેને બીબુ હોય અને એને ઢાળીએ આપણે તો પરમાત્મા છે એ બધા બીબાને આપણે એની અંદર ઢાળેલો છે, એટલે બધાને એને પૂરી દીધા. પૂરી દીધા એટલે પૂર્ણ કર્યા. એ તદ્વિદુ મૃત્યુહીનાસ્તે સ્યુઃ, જે પરમાત્માને આત્મતયા જાણે છે એ સ્વયં મૃત્યુથી પર થઈ જાય છે જ. આ દેહને અહમ માનવાને કારણે હું મૃત્યુને અધીન છું.
આ મન કે બુદ્ધિને આત્મા માનવાને કારણે હું ચંચળ છું કે મર્યાદિત છું. વાસ્તવમાં દેહવાન બુદ્ધિ જે છે એ ઉપાધિ છે, વેશ છે. એ વેશને ધારણ કરનાર હું છું. વેશને ધારણ કરનાર વેશથી તદ્દન મુક્ત હોય. વેશ સાથેનો કોઈ સંબંધ જ નથી. બહુ એમ કહેવાય કે વેશ આના પર અજ્ઞારોપિત છે, પણ વેશ ધારણ કરવાથી ભિખારી પાંડા બની જાય, રાજા પાંડા બની જાય. તો આ બધો વેશ હશે. મૃત્યુ છે વેશની અંદર. એ તદ્વિદુઃ મૃત્યુહીનાસ્તે, અર્થાત જેને આ પ્રકારનું જ્ઞાન થયું કે આ દેહ મન બુદ્ધિ તો ઉપાધિ છે, મારો વેશ છે, હું વેશને ધારણ કરનાર છું, એમને સ્વતંત્ર છું, તે મૃત્યુથી પર થાય છે. મૃત્યુથી પર છે જ, પણ દેહને અહમ માનવાને કારણે આપણે મૃત્યુના અધીન છીએ, પણ વાસ્તવિક સ્વરૂપ જાણે છે મૃત્યુથી પર છીએ. એ તો ન તદ્વિદુઃ, પણ જેમને આ પરમાત્માનું જ્ઞાન નથી, હું પરમાત્મા છું એવું જ્ઞાન જેને નથી, હું દેશકાળી પર છું એવું જ્ઞાન નથી, તે દુઃખમેવ ગચ્છન્તિ. અજ્ઞાની લોકો બિચારા દુઃખી જ થાય છે. તો અજ્ઞાનથી એટલે ટૂંકમાં મારા સ્વરૂપને ન જાણવાથી, કશાયને વ્યવસ્થિત ન જાણવાથી, જે છે ઈશ્વર જે છે અને એ તો એ પૂર્ણ છે, એ જ હું છું સર્વપૂર્ણ છે એવું જ્યારે દર્શન થાય ત્યારે અપૂર્ણતા હોય જ નહીં. દુઃખ આપણે અપૂર્ણતાનું છે ને. હું અપૂર્ણ છું જ્યારે જ્યારે ખ્યાલમાં ના આવે ત્યારે હું દુઃખી થઈ જાઉં છું. પણ જ્યારે જાણું કે અપૂર્ણતા છે જ નહીં, ये તું ન તદ્વિદુઃ તે દુઃખમેવ ગચ્છન્તિ. આ પ્રકારનું જ્ઞાન જેને નથી એ લોકો દુઃખને જ પામે છે. ન તત્સોપાધિકે ક્ષણે, બાકી એ દુઃખ દૂર થઈ જાય ખરું. સોપાધિક ક્ષણ, સોપાધિક ઈ ક્ષણે, સોપાધિકસ્ય ઈશ્વરસ્ય ઈ ક્ષણે દર્શને. એ સોપાધિક ઈશ્વરનું દર્શન કરવાથી આ દુઃખમાંથી મુક્ત થવાય. એતદ્વિદુરમૃતાસ્તે ભવંતી અથેતરે દુઃખમેવાપયંતિ એ મંત્રને સમજાવ્યો. પછી 57મા શ્લોકમાં આગળ કહે છે, દુર્લક્ષ્યો નિરુપાધ્યાત્મા સૂક્ષ્મધી વર્જિતૈર્નરૈઃ સુલક્ષ્ય એવ સોપાધિઃ તસ્માદેવં સ્મરેદમું. નિર્લક્ષ્યો નિરુપાધિ આત્મા. નિરુપાધિક એટલે બધી ઉપાધિથી રહિત આત્મા જે છે એ તો નિર્વિકાર છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, અને માટે ઇન્દ્રિયનો મનનો કશાનો વિષય ના બની શકે. એને આત્મતયા જ જાણવો પડે. પરંતુ જેમનામાં એ પ્રકારની સૂક્ષ્મતા નથી, દુર્લક્ષ્ય છે. આપણો પોતાનો જ આત્મા દુર્લક્ષ્ય છે, કારણ કે આપણું મન બહિર્મુખ બની ગયું છે. અને એટલા માટે દુર્લક્ષ્ય એટલે એને જાણવું અત્યંત કઠિન છે. સૂક્ષ્મધી વર્જિતૈઃ નરૈઃ, જેનામાં આવી રીતે સૂક્ષ્મ બુદ્ધિ નથી. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. બધા ભૂતોમાં, બધા પ્રાણીઓમાં રહેલો છે, જાણે કે છુપાઈને રહેલો છે. ન પ્રકાશતે એટલે
આપણે એને જાણતા નથી, જેને પોતાના સ્વરૂપમાં પ્રગટ થતો નથી. છે તો પરમાત્મા છે, પણ અત્યારે મારો આત્મા પરમાત્મા રૂપે પ્રગટ થતો નથી અને જાણે કે છુપાયેલો છે, માટે એનું જાણતો નથી. દૃશ્યતે તું અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. જે સૂક્ષ્મદર્શી મહાપુરુષો છે એ સૂક્ષ્મ અને એકાગ્ર દૃષ્ટિથી બુદ્ધિથી એને જાણે છે, પોતાને જાણે છે. એટલે પોતાને જાણવા માટે આપણી દૃષ્ટિને પોતાની તરફ વળાવવી જોઈએ, અંતર્મુખ બનાવવી જોઈએ. અને બીજું એ કે દૃષ્ટિ એ પ્રકારની હોવી જોઈએ જે વસ્તુને આપણે જાણવા માંગીએ, જેને જાણવા માંગીએ આત્મા સૂક્ષ્મ છે અને તેથી આપણે દૃષ્ટિ પણ સૂક્ષ્મ થવી જોઈએ. તો દૃશ્ય તે એકાગ્રતાથી અને સૂક્ષ્મ દૃષ્ટિથી. પણ કે છે નહીંતર તો આ પ્રકારની બુદ્ધિ ધરાવનારા નથી, જે એમને માટે આત્મા દુર્લક્ષ્ય છે, અર્થાત એને જાણવું અત્યંત કઠિન છે. તો સુલક્ષ્ય કયો છે? એટલે જેને જાણવું પ્રમાણમાં સરળ છે. સુપાધિ એ નિરુપાધિક આત્માને જાણવું અત્યંત કઠિન છે, જ્યારે આપણી બુદ્ધિ એટલી સૂક્ષ્મતાને પામી નથી. તો એ જ ભગવાન સોપાધિક નામ રૂપવાળો હોય એટલે આ જગતને રૂપે પ્રગટ થયેલો છે, જગત ઈશ્વર જીવ રૂપે પ્રગટ થયેલો છે, બધી રૂપે પ્રગટ થયેલો છે. એ સોપાધિ ઉપાધિ સહિતનો જે પરમાત્મા છે, સુલક્ષ્ય. સુલક્ષ્ય એટલે જેને જાણવો પ્રમાણમાં સરળ છે. ઉપાધિ રહિતનો નિરુપાધિક નિર્વિકાર આત્મા છે, એને જાણવું અત્યંત કઠિન છે, કારણ કે બુદ્ધિ પણ એટલી સૂક્ષ્મ જોઈએ. જ્યારે ઉપાધિ સહિતનો સગુણ છે, સવિકાર છે, એને જાણવાની માટે બુદ્ધિ એટલી સૂક્ષ્મ ન જોઈએ. તેથી સુલક્ષ્ય એને જાણવો પ્રમાણમાં સરળ કયો. તસ્માદેવમ સ્મરેદમ માટે અમુક આ પરમાત્માને આ પ્રકારે સ્મરણ કરો. કેવી રીતે એ બતાવે છે પછીના શ્લોકમાં. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. પુરુષ સૂક્તમાં જે વર્ણન કરવામાં આવ્યું એવું વર્ણન અહીંયા પણ આવે છે. તો 58મા શ્લોકમાં કહે છે સર્વાનશ્યરો ગ્રીવ સર્વભૂતગુહાશય વશી સર્વસ્ય લોકસ્ય સ્થાવરસ્ય ચરસ્ય ચ. સર્વાનંદ, આનંદ એટલે મુખ, સર્વ આનંદ સર્વમુખ ધરાવનારો, સર્વ શિર બધા મસ્તક ધરાવનારો, સર્વ ગ્રીવ બધી ગ્રીવા ધરાવનારો, ટોક ધરાવનારો, સર્વ બધા સાથે. આનંદ એટલે મુખ, શિર ગ્રીવા સર્વમુખ ધરાવનારો, સર્વ મસ્તક ધરાવનારો, સર્વ ગ્રીવા ટોક ધરાવનારો. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ એટલે અસંખ્ય અગણિત મુખ ધરાવનાર, હાથ ધરાવનાર, પગ ધરાવનાર, ચક્ષુ ધરાવનાર. જે સર્વવ્યાપી વિરાટ પરમાત્મા છે, સર્વભૂત ગુહાશય. વાસ્તવિક સ્વરૂપમાં તો સર્વભૂત ગુહાશય પ્રાણી માત્રની ગુહામાં રહેલો છે. વશી સર્વસ્ય લોકસ્ય સમગ્ર લોકને વશ કરનાર છે, નિયંતા છે. સ્થાવરસ્ય તો સ્થાવર ચર જંગમ, સ્થાવર જંગમ જે કંઈ વસ્તુ છે, પદાર્થ છે કે જીવો જીવો છે આ જગતની અંદર, એ બધાનો વશી છે, અર્થાત એ બધાનો સ્વામી છે, નિયંતા છે. આ બધા આ ઉપર બહુ સરસ સરસ મંત્રો બધા આવે છે. 19મો મંત્ર કાઢો 3જા અધ્યાયમાં.
અપાણીપાદો જવનો ગૃહીતા પશ્યત્ય ચક્ષુસ્તૃણોત્યકર્ણ સવેત્યવેદ્યમ ન તસ્યાસ્તિ વેત્તા તમારગ્રમ પુરુષમ મહાંતમ. સાંભળ્યું છે? અન્યત્ર ક્યાંય? હા, 13મા અધ્યાય. એ ખરું. પછી અપાણીપાદો જવનો ગૃહીતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્યકર્ણ સવેત્યવેદ્યમ. કૈવલ્ય ઉપનિષદમાં પણ આવે છે ને. 13મા અધ્યાયમાં અપાણીપાદ નથી આવતો. સર્વતઃ પાણીપાદન બરાબર છે. અપાણીપાદ એટલે હાથ અને પગ વગરનો. જવન એટલે પગ નથી છતાં પણ ઝડપથી દોડનાર છે. ગ્રહિતા હાથ નથી છતાં બધું ગ્રહણ કરનાર છે. ગ્રહણ કરીએ આપણે હાથથી કે જે ભગવાન હાથ વગરનો છે તોય બધું ગ્રહણ કરે છે. આપણે દોડીએ પગથી, આ પગ વગરનો છે તો પણ એકદમ ઝડપથી દોડે છે. પશ્યતિ આ ચક્ષુ, આપણે જોઈએ ચક્ષુથી આ પરમાત્મા ચક્ષુ વગરનો છે તો પણ જુએ છે. સશૃણોતિ આ કર્ણ, આ કાન વગરનો છે પણ બધું સાંભળે છે. સવેત્ય વેદ્યમ, જે કંઈ જાણવા યોગ્ય છે એ બધું જ આ જાણે છે. ન તસ્યાસ્તે વેત્તા, એને જાણનાર કોઈ નથી. તમારગ્રમ પુરુષમ મહાંતમ, એને સર્વનો આદિ પૂર્ણ મહાન કહેવામાં આવ્યો છે. તો એ મંત્ર સમજાવે છે અહીંયા. એ કહે છે કે પ્રપંચોત્પત્તે પૂર્વમપી અયમાત્મા વ્યવહારતિક્ષમ. અહીં વર્ણન એવું આવે છે કે ભગવાનને વ્યવહાર કરવા માટે હાથ પગ કશું જોઈએ નહીં. એટલે આ પ્રપંચની ઉત્પત્તિ પહેલાં શું ભગવાન કશું કરવા અશક્તિમાન હતો? આ પ્રપંચ એટલે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે એના બધા હાથ પગ બધું થયું ત્યારે ભગવાન હાથવાળો પગવાળો મળ્યો. પણ સૃષ્ટિ પહેલાં હાથ પગ વગરનો હતો ત્યારે શું કોઈ વ્યવહાર કરવા માટે સક્ષમ નહોતો? કહે છે અપાણીપાદો, હાથ પગ વગરનો છે તો પણ ઝડપથી દોડે છે, બધું પકડે છે. પશ્યતિ, આ વર્ણન છે એનું. અપાણી હાથ પગ વગરનો, અચક્ષુ ચક્ષુ વગરનો, અકર્ણ કર્ણ વગરનો. એ વર્ણન કેવું છે? ઉત્પત્તિ પહેલાં. ઉત્પત્તિ પહેલાં પરમાત્માને પણ હાથ પગ ચક્ષુ શ્રોત્ર નહોતું અને તોય બધો વ્યવહાર કરી શકતો હતો. આપણે તો આ બધા આ ઇન્દ્રિયો વગર કોઈ વ્યવહાર ન કરી શકીએ. હવે ઇન્દ્રિય ઉત્પન્ન ના થઈ હોય તેને ભગવાન પણ ઇન્દ્રિય વગર ન હોય તો શું કશું કરી શકવા શક્તિમાન નથી? તો ઉત્પત્તિ પણ કેવી રીતે કરે? એટલે કે આ બધી ઇન્દ્રિયો અને આ બધા આપણા જે વ્યવહાર માટેની સાધનો છે એ ન હોય ત્યારે પણ પરમાત્મા બધો વ્યવહાર કરવા સક્ષમ છે. એટલે કહે છે 59મા શ્લોકમાં વિશ્વાકારજને પ્રાચ્ય સર્વવ્યવહૃતિક્ષમ અપાણીપાદો જવન ગૃહીતા સર્વશક્તિયુક્ત ગ્રહીતા સર્વશક્તિયુક્ત. બરાબર. વિશ્વાકાર જને પ્રાક, વિશ્વના આકારની ઉત્પત્તિ પહેલાં. એટલે પ્રપંચોત્પત્તિ પૂર્વ, વિશ્વ કહો પ્રપંચ કહો એની ઉત્પત્તિ પહેલાં પરમાત્મા સર્વવ્યવહૃતિક્ષમ, વિશ્વાકાર જને પ્રાક સર્વવ્યવહૃતિક્ષમ.
આ શ્લોક કહે છે કે જ્યારે પ્રપંચ હતો નહીં, એટલે હાથ પગ બધી ઇન્દ્રિયો આ બધું પ્રપંચમાં આવે આપણે ઉપાધિ. એ જ્યારે નહોતું ત્યારે ભગવાન પાસે પણ હાથ પગ નહોતા કે કાન આંખ ન હતા, અને ત્યારે પણ બધો વ્યવહાર કરવા માટે સક્ષમ હતો. હવે આંખ વગર કેમ જોતો હશે ભગવાન જાણે, પણ આંખ વગર જુએ છે. જોવા માટે એ આંખ પર આધારિત નથી, સાંભળવા માટે કાન પર આધારિત નથી, દોડવા માટે પગ પર આધારિત નથી, પકડવા માટે હાથ આધારિત નથી. આ બધા સાધનો વગર પણ પરમાત્મા સર્વશક્તિમાન છે. આ પ્રકારે ભગવાનને સમજવાનું છે. કારણ કે વિચાર કરીએ આપણે કે ઉત્પત્તિ પહેલાં ભગવાન કશું કરી કેમ શકે? લોકો તો કહે કે સર્જન જ કેમ કરી શકે? જ્યારે કશું સાધન જ ના હોય ભગવાન પાસે, સર્જન પણ કેમ કરી શકે? તો કે ભાઈ માયા હતી. કોઈ વ્યવહાર કરવા માટે આ બધા સાધનો જે છે ઇન્દ્રિયો, સર્વ વ્યવહતિક્ષમ યથા પાણી વિના બી ગ્રહિતા, હાથ વગર પણ ગ્રહણ કરનાર છે. પાદમ વિના બી જવન, તો પગ વગર પણ ગતિમાન છે. ચક્ષુહીનો બી પશ્યતી, ચક્ષુ વગર પણ જુએ છે. કર્ણરહિતો બી સશૃણોતી, કાન વગર પણ એ સાંભળે છે. એવું કેવી રીતે? સર્વેન્દ્રિયાદિ શક્તિનામ તદ અધિ, કારણ કે આ બધી ઇન્દ્રિયોની શક્તિ છે ને, આંખમાં જોવાની શક્તિ છે, કાનમાં સાંભળવાની શક્તિ છે, હાથમાં ગ્રહણ કરવાની શક્તિ છે, પગમાં દોડવાની શક્તિ છે. પગની શક્તિ છે. હા, પગ જે દોડે છે એ કોની શક્તિ દોડે છે? આંખો જુએ છે કોની શક્તિ જુએ છે? બધી ઇન્દ્રિયો મન બુદ્ધિ પોતપોતાનું કાર્ય કરે છે એ કોની શક્તિથી કરે? આ બધું કેનો ઉપનિષદ બતાવવામાં આવ્યું? શ્રોત્રસ્ય શ્રોતમ, અને ત્યાં કથા કહેવામાં આવી ને કે પરમાત્મા ઉત્પન્ન થયો પેલા યક્ષ રૂપે, અને ત્યાર પછી બતાવ્યું કે ભાઈ એ સર્વશક્તિમાન છે. એટલે એને વ્યવહાર કરવા માટે ઇન્દ્રિય પર આધારિત હોય. ઇન્દ્રિયો એના પર આધારિત છે, એ ઇન્દ્રિયો પર આધારિત નથી. એટલે ઈશ્વરને બહુ સરસ સમજ અહીંયા આપે છે. ઈશ્વરની સમજ જેટલી સ્પષ્ટ હોય ને એટલું આપણું ભજન પણ સ્પષ્ટ હોય, ભક્તિ બધું સ્પષ્ટ હોય. સર્વેન્દ્રિયાદિ શક્તિનામ તદ અધીનત્વાત, બધી ઇન્દ્રિયો વગેરેની શક્તિ તો પરમાત્માના અધીન છે, અને માટે સર્વશક્તિમાન છે. ઇન્દ્રિયો વગર આપણે શક્તિમાન ક્યારે હોઈએ? હાથ પગ વગેરે ઇન્દ્રિયો હોય ત્યારે તો આપણે શક્તિમાન કહેવાય. શક્તિ બધી ઇન્દ્રિયોમાં છે. પરમાત્મા આ બધી ઇન્દ્રિયો વગર પણ સર્વશક્તિમાન છે. કારણ કે આ હાથ પગ વગેરે જે શક્તિ છે એને અધીન છે. આપણે તો હાથને કારણે શક્તિમાન છે, પગને કારણે વેગવાન છે, ચક્ષુને કારણે દ્રષ્ટા છે, પણ આ બધી દ્રષ્ટિ છે, શક્તિ છે, આ બધું ઈશ્વરના આધારિત છે. એટલે પગ દોડે છે એની શક્તિથી, આંખ જુએ છે એની શક્તિથી, કાન સાંભળે છે એની શક્તિથી. સર્વેન્દ્રિયાદિ શક્તિનામ તદ અધીનત્વાત સહ સર્વશક્ત, માટે ભગવાન સ્વયં સ્વરૂપથી સર્વશક્તિમાન છે. શક્તિમાન હોવા માટે એ ઇન્દ્રિયોની શક્તિ પર આધારિત નથી, સ્વયં શક્તિમાન છે. એની શક્તિથી ઇન્દ્રિયો શક્તિમાન છે. પછી આગળ કહે છે અણોરણીયા દુર્લક્ષ્ય મહીયાન મતસ્ફુટ ઇત્યાત્માનં શાસ્ત્રદૃષ્ટ્યા પશ્યતો નાસ્તિ દુઃખિતા. અણુ અણિયાન કેવો છે પરમાત્મા? અણુથી પણ અણુ એટલે અણુથી પણ સૂક્ષ્મ, એટલે કદની વાત કરે છે. આપણે કદમાં આપણે સૂક્ષ્મતા માટે અણુ આપણે જાણીએ છીએ કે ભાઈ કદમાં સૂક્ષ્મ આપણે અણુ કહીએ. હવે
હવે તો જાણે વૈજ્ઞાનિકોએ ઘણા સાધનો ઉત્પન્ન કર્યા. એ દિવસોની અંદર જોવા માટે આંખ ચક્ષુ જ હતી. તેથી ઝીણામાં ઝીણી બહુ રાઈનો દાણો એવું જે ઝીણામાં ઝીણી વસ્તુ જોઈ શકીએ એથી ઝીણું હોય કે નાનો જોઈ ના શકીએ. એટલે એને અણુ કહેવામાં આવ્યું, જે આપણી ચક્ષુની મર્યાદા બતાવે છે કે ત્યાં સુધી આપણે જોઈ શકીએ. આ કેવો છે? અણુ અણિયાન, અણુ કરતાં પણ સૂક્ષ્મ, દુર્લક્ષ્ય હૈ, મહિયાન, મહત મહિયાન, મહાન. આ બધા પૃથ્વી વગેરે તત્વો કે જે મહાન છે બધા, એ બધા મહાન કરતાં પણ મહાન અને સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ. એવું કેવી રીતે હોય? એક સાથે આ બધું કઠોપનિષદમાં આવ્યું. અણોરણિયાન, મહત્વ મહિયાન, આત્મા સજંતુ, આત્મા. તો એટલે ક્યારે હોઈ શકે? જ્યારે અણુપણાથી, મહત્પણાથી, બધા પ્રકારના પણાથી મુક્ત હોય, એ સર્વવ્યાપ્ત હોય અને બધા પ્રકારના વિશેષણથી મુક્ત હોય એવો નિર્વિશેષ પરમાત્મા. આત્માનમ શાસ્ત્ર દૃષ્ટ્યા પશ્યત હૈ. આ પ્રકારે હું જાણું કે અણુથી પણ અણુ છું, મહાનથી પણ મહાન છું અને સ્પષ્ટ છું, સ્વપ્રકાશ છું. એ પ્રકારે જાણવાથી આત્માનમ શાસ્ત્ર દૃષ્ટ્યા પશ્યત. શાસ્ત્ર આપણને આ પ્રકારનો બોધ આપે છે. એ સિવાય એવો બોધ પ્રાપ્ત કરવાનો આપણે તો કોઈ સાધન નથી. એ બોધ પ્રાપ્ત કર્યા પછી આપણે પ્રયત્ન કરીએ તો આત્માને એ પ્રકારે જાણી શકીએ. નાશ દુઃખ્યતા. આપણી જાતને એકવાર અણુથી પણ સૂક્ષ્મ, મહાનથી પણ મહાન, સર્વવ્યાપક, સર્વનો આત્મા એક અદ્વિતીય જાણીને તો દુઃખનું કારણ કોઈ રહે જ નહીં. મારું અલ્પપણું મને દુઃખી કરે છે, હું અનેકમાંનો એક છું મને દુઃખી કરે છે. અનેકતા દુઃખી કરનારી છે, અલ્પતા દુઃખી કરનારી છે. આ તો છે જ નહીં, ઉપાધિના સ્તરે છે, આત્માના સ્તરે કંઈ છે જ નહીં. એવું જાણીએ એટલે આપણા વાસ્તવિક સ્વરૂપમાં દુઃખનો કોઈ અવકાશ રહેતો નથી. શાસ્ત્રોત્કરીત્યા સાકાર દર્શને બી તસ્ય નિરાકાર વિજ્ઞાન સાધનત્વાદ. આ સાકાર દર્શન કહેવામાં આવ્યું આ બધામાં, કારણ કે આ નિરાકારનું દુર્લક્ષ્ય એટલે કે એનું એને સમજવો, પામવો કઠિન છે. તો કે છે આ પ્રકારે શાસ્ત્રમાં કહેવામાં આવેલી રીતિ પ્રમાણે સાકાર દર્શન કરે તો પણ આ સાકાર દર્શન છે એ નિરાકારનું સાધન છે. એ બધું ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે જે સગુણ બ્રહ્મ છે એનું જ્ઞાન નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાનનું સાધન છે. એટલે આપણે સાકાર પહેલાં સમજીએ કે ઈશ્વર બધા આકારમાં છે, તો પછી બધા આકારથી પર જે ઈશ્વર છે એને જાણી શકીએ. તો પછી દુઃખિત્વ નાસ્તી. આ પ્રકારે જે કંઈ છે એ ઈશ્વર જ છે એવું જાણવાથી પછી દુઃખ ક્યારે હોય? આપણી અપેક્ષા પૂરી ના થાય દુઃખ હોય. મુખ્યત્વે અપેક્ષા ક્યારે હોય? હું અલ્પ હોઉં, જરૂરિયાતવાળો હોઉં, અન્ય બધામાંથી ભિન્ન હોય, હું જોઉં કે હું તો અણુથી પણ મહાનથી મહાન, સર્વવ્યાપક છું, એક છું, અદ્વિતીય છું, અને તો પછી દુઃખનું કોઈ કારણ રહેતું જ નથી. એ રીતે આપણી જાતને યાદ તો દેવડાવીએ. દુઃખ થાય ત્યારે યાદ દેવડાવીએ કે આ દુઃખ તો અજ્ઞાનને કારણે થાય છે. બરાબર, વાસ્તવિક સ્વરૂપ જે છે એ તો અણુથી પણ અણુ, મહાનથી મહાન છે, અને માટે એ સ્વરૂપમાં દુઃખની મને કોઈ સંભાવના જ નથી. આ દુઃખ જે મારામાં જન્મે છે એ માત્ર અજ્ઞાનને કારણે જન્મે છે. મારી જાતને કે બીજા કશાયને પણ વ્યવસ્થિત અથવા તો જે છે પ્રકાર ન જાણવાને કારણે, યથાર્થ ન જાણવાને કારણે આ દુઃખ છે. તો દુઃખ અજ્ઞાનને કારણે છે. તમક કર્તુ પશ્યતિ વિદ શોક ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. તમ અકર્તુમ પશ્યતિ વીત શોક. તો આ વીત શોક, આ અક્રતુ એટલે કર્તુથી રહિત, ટૂંકમાં કર્મથી રહિત, ક્રતુથી રહિત
અક્રતુ, ક્રતુ એટલે યજ્ઞ આગાદીને ક્રતુ કહેવામાં આવે. તમ અક્રતુ પશ્યતિ વીતશોક. આ કર્તૃત્વથી વગેરે રહિત છે એને જાણે છે. વીતશોક, શોકથી મુક્ત થાય છે. ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મના, ધાતુની પરમાત્માની બ્રહ્માની પ્રસન્નતાની એના અનુગ્રહથી એ પોતાના આત્માના મહિમાને જાણે છે. તમે કર્તુમ પશ્યતિ કહીએ તો બરાબર છે. તમે આ ક્રતુ પશ્યતિ છે એમાં કઠોપનિષદમાં. આ ક્રતુમ પશ્યતિ તો પરમાત્મા તો ક્રતુ એટલે યજ્ઞ, સંકલ્પ, એટલે સંકલ્પથી પર જે છે. તો કહે છે મંત્રમાં 61મા શ્લોકમાં, સ્થૂળદર્શી તુ સાકારે સાર્વાત્મે વાસિતે સતી નિરાકારમ તતો બોદ્ધુમ પ્રાર્થયે ત્વૈશ્વરમ વપુઃ. સાકારસ્ય સાર્વાત્મે ભાવિતે સતી સ્થૂળદર્શી સાધક. એટલે સાધક સ્થૂળદર્શી તે તો સ્થૂળના દર્શન કરી શકે, એટલે સાકારના દર્શન કરી શકે. આ સાકાર કે સવિશેષ પરમાત્માના દર્શન કરનાર આમ પ્રમાણમાં સ્થૂળદર્શી કહેવાય. તો નિરાકાર એટલે સોપાધિક કે સગુણ પરમાત્માનું દર્શન જે છે એ નિર્ગુણ કે નિરાકાર પરમાત્માના દર્શનનું સાધન બને છે. નિરાકાર વસ્તુ બોદ્ધુમ ઐશ્વરમ દિવ્ય મંગલ વિગ્રહમ પ્રાર્થયે. એ માટે એટલે સાકારનો જાણકાર છે એને નિરાકારને જાણવા માટે ઈશ્વર જે છે એની પ્રાર્થના કરવી જોઈએ. નિરાકાર પરમાત્મા છે એને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તું પ્રસન્ન થા. આવે જ છે અહીંથી કઠોપનિષદમાં પણ મંત્ર આવે છે. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે શોભયો અસ્તિત્વોપલબ્ધત્વા તત્વભાવ પ્રસિદ્ધતી. ભગવાન છે એવું જાણવાથી પછી એનો તત્વભાવ તાત્વિક સ્વરૂપ પણ પ્રગટ થાય છે. એટલે ભલે આપણે તાત્વિક એટલે કે નિર્વિકાર નિરાકારને ન જાણતા હોઈએ, પરંતુ એને જાણીએ સાકાર પરમાત્માને પ્રાર્થના કરવાથી એ પ્રસન્ન થાય છે. એટલે કે આપણા જ્ઞાન માટે અનુકૂળ થાય છે. ટૂંકમાં એ નિરાકારનું જ્ઞાન પ્રાપ્ત એની અનુકૂળતા જોઈએ તો આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એની અનુકૂળતા ક્યારે પ્રાપ્ત થાય? એને પ્રાર્થના કરી ત્યારે. સાકારસ્ય સાર્વાત્મે ભાવિતે સતી. આમ સાકાર ઈશ્વર છે, સર્વનો આત્મા છે, એ પ્રકારે એની ભાવના કરવાથી, ધ્યાન કરવાથી એની સ્થૂળદર્શી સાધક. સ્થૂળદર્શી એટલે કે એકદમ એવો સ્થૂળદર્શી નથી અને છતાં પણ નિરાકારનું દર્શન કરવાની ક્ષમતા ધરાવતો નથી. સાકારનું દર્શન કરે છે. તો નિરાકાર વસ્તુ બોદ્ધુમ. તો પછી એકવાર સાકારનું દર્શન કરનાર જે સાધક છે એ નિરાકારના દર્શન કરવા માટે દિવ્ય મંગળ વિગ્રહ પ્રાર્થયે. દિવ્ય મંગળ વિગ્રહ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. એટલે ઉપનિષદ આ સ્તર સુધી આપણને બોધ કરે છે કે ચાલો પ્રાર્થના કરો ભગવાનને. એ પણ સાધન છે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરવા, એને અનુકૂળ બનાવવા માટે. એટલે કે ઈશ્વર અનુકૂળ બને તો જ આપણે જાણી શકીએ. અને ઈશ્વર અનુકૂળ બનાવવાની પદ્ધતિ છે, રીત છે કે ઉપાય છે, એને પ્રાર્થના કરવી. આમ 3યો અધ્યાય પૂરો થયો. ચાલો પછી આપણે આગળ વધીશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।